નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મે 2024ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિ તથા કર્ક રાશિના જાતકોની। તો મિત્રો, વર્ષ 2024નો આવનારો મે મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, એ બધું જ સચોટ ભવિષ્યવાણી અનુસાર અમે તમને જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહોનું ગોચર। તો મિત્રો, આ માસમાં સૂર્ય 14 મે થી મેષ રાશિમાં ગોચર કરશે, તો 29 મે થી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 10 મે થી ફરીથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, તો મંગળ 23 એપ્રિલ થી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું છે ગ્રહ ગોચર। આ બધું તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે મે મહિનો કેવો રહેશે, આવો જાણીએ। સર્વપ્રથમ વાત કરીશું મિથુન રાશિના જાતકોની। તો આ મહિનો મિથુન રાશિના જાતકો તમારા માટે મિશ્ર પરિણામ લઈ અને આવવાનો છે। ખાસ કરી અને તમારે તમારી કારકિર્દી અને પારિવારિક જીવનમાં ધ્યાન દેવાની જરૂરત પડશે। આર્થિક ચુનૌતીઓ આવતી જતી રહેશે, પરંતુ તમારા પૈસાની આવક પર ધ્યાન દેવું પડશે। લાંબી મુસાફરીના યોગ તમારા માટે બનશે। આ મુસાફરી તમારા માટે લાભદાયક રહેશે અને એનાથી તમને લાભ થશે। વેપારમાં પણ ઉન્નતિ થશે। વેપારમાં ચાલી રહેલી જૂની સમસ્યાઓ પણ દૂર થશે। સમાજના પ્રભાવશાળી લોકો સાથે તમારી આ મહિને મુલાકાત થશે। પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ રહેશે। તમારો સંબંધ ખીલશે અને ખીલશે। વિવાહિત જીવન જીવતા લોકોને પણ તેમના દાંપત્ય જીવનમાં સુખ મળશે। મહિનાના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યમાં કેટલીક ખામીઓ આવી શકે છે। મહિનાનો પ્રથમ ભાગ થોડો સારો રહેશે। જો તમે વિદેશ જવા માંગતા હો તો મહિનાનો ઉત્તરાર્ધ અનુકૂળ છે। વિદ્યાર્થીઓને શિક્ષણમાં સુખદ પરિણામ મળશે। આ માટે તેમને બહુ મહેનત નહીં કરવી પડે, પરંતુ યોગ્ય રીતે અભ્યાસ કરવો ફાયદાકારક રહેશે। કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવનાઓ છે। મહિનાની શરૂઆતમાં 10મા ભાવમાં રાહુ, મંગળ અને બુધનો સંયોગ થશે। કાર્યસ્થળમાં તમારી આસપાસનું વાતાવરણ જોઈ અને તમને ખરાબ લાગશે। તમે તમારા આસપાસના લોકો સાથે ઝઘડો કરી શકો છો। આ વાદ વિવાદ વધી શકે છે અને તમારી નોકરી પર તેની નકારાત્મક અસર થવાની પ્રબળ સંભાવનાઓ બની શકે છે, તેથી ખૂબ કાળજી રાખો। આ મહિનાની શરૂઆતમાં પારિવારિક વિવાદો તમારા કામ ઉપર અસર કરે તેવી પ્રબળ સંભાવનાઓ છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે। જો કે તે રાહતની બાબત રહેશે કે તમારા ઉપરી અધિકારીઓ તમારી પડખે રહેશે અને તમારા કામથી સંતુષ્ટ દેખાશે, તેથી તમને ઘણો લાભ મળી શકે છે। તમને પૈસા અથવા કોઈ જૂનું પ્રોત્સાહન પણ મળી શકે છે, પરંતુ તમારા કાર્યસ્થળ પર કોઈ વિવાદને વધવા નહીં દેતા, નહીં તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। વેપાર કરતા લોકો માટે આ મહિનો ખૂબ જ અનુકૂળ રહેવાની સંભાવના છે। તમારા વ્યવસાયમાં વૃદ્ધિની પ્રબળ તકો રહેશે। વ્યવસાયમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે દૂર થશે અને તમારો વ્યવસાય પ્રગતિના પંથે આગળ વધશે। તમને સમાજના પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકોનો સહયોગ મળશે। તેમના સહયોગથી તમારા ધંધામાં સારી સફળતાની તકો રહેશે। તમે કેટલાક નવા લોકોને તમારી સાથે જોડવાનો પ્રયાસ કરશો। આ તમારા વ્યવસાય માટે બહુ અનુકૂળ સમય લઈ અને આવશે। હવે વાત કરીશું કર્ક રાશિના જાતકોની। આ મહિનો કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। તમારે ફક્ત તમારી પ્રતિભાને ઓળખવાની અને તમારા પડકારોને પાછળ છોડી અને તમારા કાર્યને ઝડપી બનાવવાની જરૂરત છે। તમારા નિયંત્રણમાં ઘણું બધું છે, તમારે તેને ઓળખવું પડશે। ઘણા સંજોગો તમારી તરફેણ કરશે। ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમને ભાગ્યનો સાથ પણ મળવા લાગશે। તમારે તમારું કર્મ વધારવું પડશે, કામકાજ વધારવું પડશે। આ સાથે તમને સફળતાની મોટી તક મળી શકે છે। આ મહિનો કરિયરમાં સારી સફળતા અપાવનાર છે। બેરોજગારોને પણ નોકરી મળી શકે છે। વેપાર કરતા લોકોને સારી સફળતાની તકો મળશે। વેપારમાં પ્રગતિ થશે। સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય રહેવાની પ્રબળ સંભાવનાઓ છે। ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા મળશે। વિવાહિત જીવનમાં પ્રેમની સાથે સાથે સાસરિયાઓનું માર્ગદર્શન પણ સામેલ થશે અને લવ લાઈફ જીવતા લોકોને કેટલીક સમસ્યાઓ બાદ તેમના પ્રેમ જીવનમાં આનંદની પળો મળવાની તક મળશે। મિત્રો સાથે વિવાદ થઈ શકે છે। આ બાબતે થોડી કાળજી આ મહિને લેજો, પણ તમારા માટે આ કાળજી લેવી જરૂરી બનશે।
નાની સમસ્યાઓ છતાં પારિવારિક જીવન સારી રીતે પસાર થશે. તમને વિદેશ જવામાં સફળતા મળી શકે છે, પરંતુ તમને આ માર્ગમાં અનેક અવરોધોનો સામનો પણ સાથે સાથે કરવો પડી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો અનુકૂળ રહેવાની પ્રબળ સંભાવનાઓ કર્ક રાશિના જાતકો તમારા માટે બની રહી છે. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો, આવનારો માસ તમારા માટે કંઈક આવા પરિણામો લઈ અને આવવા તૈયાર છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.